માણાવદર તાલુકાના બાટવા મુકામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ 15 દિવસીય યોગ સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો। આ સમર કેમ્પમાં ગુજરાત સરકારના લક્ષ્યાંકને સાકાર કરતા 250 થી વધુ બાળકોની નોંધપાત્ર ભાગીદારી રહી હતી, જ્યારે સમાપન સમારોહમાં 350 થી વધુ બાળકો, વાલીઓ અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી। સમગ્ર 15 દિવસ દરમિયાન 10 દાતાશ્રીઓએ બાળકોને ગિફ્ટ આર્ટિકલ્સનું વિતરણ કર્યું હતું। બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ, સ્નેહ અને સેવાભાવ જોઈ લોકો ભાવ વિભોર બન્યા હતા। આ પ્રસંગે ડોક્ટર સુરેજા, શાળાના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, નગરપાલિકાના માજી પ્રમુખ તેમજ અન્ય આગેવાન મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સેવા ભાવનાને હૃદયપૂર્વક બિરદાવવામાં આવી હતી। સમર કેમ્પને સફળ બનાવવા માટે 10 થી વધુ બહેનોએ નિસ્વાર્થ ભાવથી સેવા આપી હતી। તેમના અવિરત પરિશ્રમ, સમર્પણ અને બાળકો પ્રત્યેના પ્રેમ બદલ જિલ્લા કોઓર્ડિનેટર જયંતિ કાછડિયા દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સમાપન પ્રસંગે સમર કેમ્પમાં યોજાયેલ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમથી લઈ 10મો ક્રમ મેળવનાર તમામ બાળકોને વિશેષ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ સૌથી નાની વયના બાળકનું પણ विशेष सम्मान કરવામાં આવ્યું હતું। ओम, मैं रिंसी पारवानी। मैं यहाँ पे अपनी नानी के घर वेकेशन करने आई थी, लेकिन जब भी मैंने यहाँ के समर कैंप का नाम सुना तो मैं बहुत एक्साइटेड हो गई और मैंने यहाँ पे रजिस्ट्रेशन करवाया। यहाँ पे मेरे को खूब आनंद आया और रोज रोज अलग अलग जूस बने। स्टार्टिंग में यहाँ पे प्रेयर से हुई, फिर योग करवाया, ध्यान करवाया, स्पीच दी, मेडिटेशन करवाया और रोज अलग अलग प्रकार के अच्छे अच्छे जूस पिलाए। इन सब के आभारी है गुजरात योग बोर्ड और हमारे संचालक काजल मैम अभिचंदानी। मेरे पेरेंट्स मेरे से बहुत प्राउड थे कि तूने यहाँ पे नाम लिखाया। अब जब भी नेक्स्ट ईयर यहाँ पे समर कैंप होगा, पहला रजिस्ट्रेशन मेरा होगा। थैंक यू। जिला कोऑर्डिनेटर जयंतीभाई काछडियाए પોતાના સંબોધનમાં તમામ વાલીઓને જીવનભર યોગ સાથે જોડાયેલા રહેવા માટે આહવાન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે યોગ માત્ર શરીરની કસરત નથી, પરંતુ મન, બુદ્ધિ અને આત્માને આનંદમય બનાવતી જીવનશૈલી છે। તેમણે હેપી હોર્મોન્સ સક્રિય કરવા માટેની સરળ યોગિક અને ધ્યાનની પદ્ધતિઓ સમજાવી હતી, જેથી દરેક પરિવાર આનંદ, સ્વાસ્થ્ય અને શાંતિ સાથે जीवन जीवी सके। गुजरात राज्य योग बोर्ड द्वारा समर केम्प में जोड़ाયેલા તમામ બાળકોને समर केम्पના समापन प्रसंगे प्रमाणपत्र इनायत કરવામાં આવ્યા હતા। સાથે સાથે દરેક બાળકને समर केम्प बुक, चित्रलेखन बुक અને ટોપી પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। તમામ બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી સર્ટિફિકેટ અને ભેટ સામગ્રી પ્રાપ્ત થતા તેમના ચહેરા પર ખુશી અને ગૌરવની લાગણી સ્પષ્ટપણે જોવા મળી હતી। વાલીઓએ પણ આ સુંદર આયોજન, સંસ્કારમય પ્રવૃત્તિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા સમગ્ર આયોજક ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। ઝોન કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, જિલ્લા કોઓર્ડિનેટર જયંતીભાઈ કાછડિયા, સંચાલિકા કાજલબેન અભિચંદાણી, સહસંચાલિકા કાજલબેન ચંદાણી तथा जिग्नेशभाई रावलना मार्गदर्शन अने अथाग मेहनतथी समग्र केम्प सफलतापूर्वक संपन्न थयो हतो। नमस्कार, हरिओम सबको। मेरा नाम मोरवाणी मन्नत है। आज मैं आपको हमारे योग समर कैंप बाटवा में क्या होता है, कैसे होता है, मैं आपको वो बताने वाली हूँ। हमारे योग समर कैंप में हमें बहुत ही ज़्यादा मज़ा आता है, क्योंकि हमें वहाँ अलग अलग तरीके के योगासन और प्राणायाम भी सिखाने को मिलते हैं। हमें वहाँ टीचर्स अलग अलग तरीके के गेम्स भी खिलवाते हैं। हमें तो हर रोज़ वहाँ पर अलग अलग तरीके के हेल्दी जूस भी मिलते हैं। हमें वहाँ माता पिता और बड़ों का सम्मान करने की और बहुत सारी अच्छी अच्छी बाबतें भी सीखने मिलती है। इन सब के लिए मैं धन्यवाद करूँगी काजल दी अभिचंदानी का, रिया दी चांदानी का, टीना दीदी का, भाविशा दीदी का, किरण दीदी का, जया दीदी का। धन्यवाद। थैंक यू।